નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। ચલથાણના પાટીચાલથી શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા શિરડીધામ સુધીની 21મી પાલખી પદયાત્રાનો ભક્તિમય પ્રારંભ કરવામાં આવ્યો છે। શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે શરૂ થયેલી આ પદયાત્રામાં પદયાત્રીઓ અને સેવકો સહિત આશરે 50 જેટલા યુવકો જોડાયા છે। સંઘ દ્વારા કુલ 315 કિલોમીટરનું અંતર 8 દિવસમાં પગપાળા પૂર્ણ કરવામાં આવશે। પદયાત્રીઓ 21 ઓગસ્ટ 2026ના રોજ શિરડીધામ પહોંચશે અને સાંઈબાબાના દર્શન કરી આશીર્વાદ મેળવશે। પદયાત્રાના પ્રારંભ પૂર્વે સાંઈબાબાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ડીજેના તાલે સાંઈબાબાના જયઘોષ વચ્ચે પાલખી સાથે પદયાત્રાનો પ્રારંભ થયો હતો। 8 દિવસની યાત્રા દરમિયાન પ્રથમ દિવસે વાંસકુઈ દૂધ મંડળી, ત્યારબાદ વાંસદા, શિવાળીમાળ, હથગઢ, ખેરગામ, નિફાડ અને ચાસણનળી ખાતે રાત્રિ રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે। 8મા દિવસે સંઘ શિરડીધામ પહોંચશે। ત્યાં પાલખી સાથે સાંઈબાબાના દર્શન બાદ પદયાત્રાની પૂર્ણાહુતિ થશે। સતત 21મી વખત યોજાતી આ શિરડી પદયાત્રા શ્રદ્ધા, એકતા, સંકલ્પ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે। પલસાણાથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। મારું નામ મનોજ પટેલ છે। પલસાણા તાલુકાના નાનકડા ગામમાં વાંકાનેડા પાટીચાલથી દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે અમે પદયાત્રાનું આયોજન કરીએ છીએ। અમારા સાંઈ યુવક મંડળ બધા સહયોગ આપે છે, ગામના લોકો તેમજ મિત્ર મંડળ, અને એ પ્રમાણે અમારી પદયાત્રા ચાલુ રહી છે। અને આ 21મું વર્ષ આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને 21 વર્ષ હવે અમે દર્શન કરીને પૂર્ણાહુતિ કરીશું।